રાજ્યમાં વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત 15 દિવસનું અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી નડિયાદ દ્વારા રાજ્યની અગ્રણી મફતલાલ મિલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિલના અધિકારીઓ, કર્મચારીઓ, બાળકો સાથે તેમના માટે પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી, જળ બચાવો, વીજળી બચાવો થીમ ઉપર ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો, અધિકારીઓ, વહીવટી અધિકારીઓ તથા ખેડા જિલ્લા હોમગાર્ડ કમાન્ડ સહિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ શપથ પણ લીધા હતા. તો આપણે સૌ જાણીએ છીએ કે જે મિની માઇક્રોનના જે પ્લાસ્ટિક છે એને રિસાયકલ કરી શકાતા નથી અને એ સૌથી વધારે પ્રદૂષણ ફેલાવે છે, કારણ કે રોજના યુઝમાં એનો સૌથી વધારે યુઝ થતો હોય છે. તો એ યુઝ નહીં કરીને એની જગ્યાએ એનો ઓપ્શન શું હોઈ શકે એ સમજાવવા માટે પણ આજનો દિવસ મહત્વનો છે. અને એટલા માટે જ આપણે જે રિસાયકલ થઈ શકે એવા પ્લાસ્ટિકને બદલે એના ઓપ્શનના મટીરિયલ વાપરીએ તો જ આપણને એ ફાયદાકારક રહેશે અને આપણે આપણી પર્યાવરણની જાળવણી કરી શકીશું.